નથી બોલાવ્યું અમારા ઘરમાં પાણી ઘરી ગયા આમ તો જો અહીંયા ઘર સુધી ઘરમાં પાણી ઘરી ગયા આમ જો આ બધે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આજે છે ને વરસાદે બહુ મજા કરી દીધી છે કારણ કે વરસાદ આવ્યો ને એટલે હા ઠંડક જેવું થઈ ગયું છે નકર તો ગરમી એટલી બહુ ગરમી પડતી અને વરસાદ આવી ગયો ને એટલે મજા જ આવી ગઈ ગરમીમાં રાહત થઈ ગઈ છે કાલે આવ્યો તો એટલે આજે રાતે છે ને ઓછી ગરમી થતી હતી અને અટાણે જો રીમઝીમ ચાલુ થઈ ગયો છે વરસાદ અને મેં કપડાં ધોઈને ફૂંકવા છે તો મેં કીધું ભલે પલટતા આખરી સુધી ફૂંકવા છે હાલો તમને બતાવું વરસાદ હજી તો કપડાં ધોઈને હુકવા છે જો વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે તો આમ તો અંધારો છે કાળું ઉમર છે પવન ને વરસાદ ને હવે કપડાં લેવા નથી આગળ ધોઈને હુકવા જ છે ઘડી ખાટું શું લેવા આમ જુનાગઢ બાજુ બહુ વરસાદ દેખાય છે કા રુદુ વરસાદ આવ્યો ને મારા રુદુ કાલ વરસાદમાં નાહ્યો તો કા નાહ્યો તો ને તું હે અટાણે નથી નાવું હો હવે કાલ નાહ્યો તો પછી શરદી થઈ ગઈ છે નહીં બહુ ન નવાય જો વરસાદ આવ્યો તો ફર્યું કેવો ચોખ્ખું થઈ ગયું ધોવાઈ ગયું કાલે વરસાદ આવ્યો તો હે એને એટલું જ નહીં બટા શરદી થઈ ગઈ ખબર ને આમથી વરસાદ આવ્યો જો આમથી આ બાજુથી થોડીક ગરમીમાં રાહત થઈ ગઈ છે ગરમી થોડીક ઓછી થઈ ગઈ છે અને છે ને અહીંયા વાડાની તો બારી ખોલીને એટલે ઠંડો એકદમ ઠંડો પવન આવે છે એમ ટાઢોળું થઈ ગયું છે હાવ અહીંયા જુઓ વાડામાં એકદમ ઠંડો પવન આવે અહીંથી બારી ખોલીને એટલે જો વરસાદ ધીમે ધીમે પાછો આવે છે ને જાય છે ને એવું છે લીલું છમ જેવું થઈ ગયું હાવ ચોમાસા જેવું થઈ ગયું અને મને તો વરસાદ આવે ને મને તો બહુ જ ગમે કાલે ઊંધું તો વરસાદમાં નાહીએ ત્યાં કાલે છે ને વિડીયો નહોતો ઉતાર્યો હવે લોંગ વિડીયો બહુ આપણે કંઈ ઉતારતા નથી કીધું હતું એ વિડીયો બનાવ્યો હતો એમાં તો કંઈક વિડીયો બનાવી છે તો આજે વરસાદ આવ્યો ને પહેલો વરસાદ આવ્યો ને તો મેં કીધું લાય આજે વિડીયો બનાવી નાખું અને મારે છે ને મોડું થઈ ગયું છે હમણાં લગ્નમાં પડ્યા હતા ને એટલે કપડાં તો ધોવાણા કાલે છે ને બધું વાસણ સમજાણાનું છે બધું મેં કીધું એટલે આવ્યું બધું સાફ કર્યું અને મૂક્યું એટલે કાલે કપડાં ન ધોવાના ને મારે દળવું કરતું દળવું નહોતું એટલે કપડાં ધોઈને ખા દળવું બપોર પછી કર્યું એટલે હવે રાંધ્યું છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે વરસાદ જેવો દેવા માંડ્યો છે ફૂલ તો મને તો વરસાદ આવે ને મને બહુ ગમે અહીંથી તો એવું મસ્ત લાગે જો હાલો તો વરસાદ તો આવ્યા રાખશે હવે આપણે રસોઈ બનાવી લઈ અને છે ને કપડાં જેવું હજી ધોયેલા છે ને આ બધી અલગ અલગ હાડી બદલાવી હોય ને પહેરીને હજી ધોયેલી એમને હંકેલવાની પડી છે બાકી બધું કામ તો થઈ ગયું છે હવે એક ખાલી રસોઈ બનાવી નાખું અને દહીંનું બપોર પછી કરવાનું છે આજ તો ઘેરાઈ ગયું છે રુદુ અમારું રુદુ જો નો માને રુદુ અહીં આવતો રે હાલ સાઈડ લાગશે પછી હાલ આવતો રે પડતો નહીં અહીંયા ભીનું છે લપટાણું થઈ ગયું બરાબર હે તને મજા આવે વરસાદમાં નાવાની હે પછી શરદી થઈ ગઈ એનું શું કરવું હે નહીં એમને ના કપડાં નો કઢાય ના એમને જો રુદને તો બહુ મજા આવે વરસાદની વાટ જોઈને બેઠો જો હા કપડાં કાઢવા આમ ઉભો રહેતો જો કપડાં બધાય પલળી ગયા જો વાટી ગયા તા પવન હતો ને હવે પાછા પલળી ગયા હવે કંઈ લેવા નથી હવે પાછો તડકો નહીં નીકળે આ બાજુ તો ઉઘાડ જેવું છે આમ છે ડમડોર થઈ ગયો છે આમ બાર થઈ ગયા છે મેં છે ને શાક વઘારી નાખ્યું છે ને રોટલા કરવા છે જો રસોડામાં સીટી થાય છે ગુવારનું શાક વઘાર્યું છે અને હવે છે ને ડુંગળી સુધારવી છે ને તો મેં કીધું લીંબુ એક કાજુ તોડ લઉં લીંબુ નીચવેલું હોય ને તો મજા આવે ડુંગળી ખાવાની એમાં રૂદુને ડુંગળી બહુ ભાવે એટલે મેં કીધું છે ને લીંબુ નીચવી નાખું કારણ કે છે ને સંભારામાં કાંઈ છે નહીં મરચાં છે તો તરેલા મરચાં ભાવતા નથી ડુંગળી સુધારી છે હવે લીંબુ મોટું એવું હોય ને તો તોડી લઉં લીંબુ તો ઘણાય છે પણ છે ને નાના છે
જો લીંબુ તો ઘણાય છે, આ સાઈડ હોય ને તો જોઉં, કારણ કે આ બાજુથી છે ને મેં 2 લીંબુ તોડી લીધા હતા. આ બાજુ એકાદું મોટું હોય તો તોડી લઉં. જો અહીંયા છે, ઓલી બાજુ છે મોટા આમ, પણ ત્યાં હાથ ઘરે એમ નથી, કાંટા લાગે. આ તોડું કે આ તોડું, વિચાર કરું આ તોડી લઉં. હવે ચોમાસામાં છે ને, ચોમાસું આવે છે ને એટલે બહુ લીંબુ પાક છે. વાળો જો ભીનો ભીનો થઈ ગયો, ચીકુ મોટા થઈ ગયા છે, પણ હવે કાંઈ આ ચીકુ જો કેવડું મોટું થઈ ગયું, ઉતારવાનો કાંઈ વારો આવતો નથી. હાલો જો એક લીંબુ તોડી લીધું છે. હવે ફટાફટ ડુંગળી સુધારી નાખું, રોટલી કરી નાખું. અને આમ તો જો વરસાદ ચડ્યો છે, એ કાળું ભમ્મર થઈ ગયું. જો જુનાગઢમાં બરફ તો છે, ગાજે છે. જુનાગઢમાં ચાલુ જ છે વરસાદ. આખરી આવી છે રેડો. જો આમ ઉપર જો કેવું દેખાય છે. આ સાઈડ કાંઈ નથી, જોવું આ એટલામાં જ છે. કાલે બપોર પછી ચાલુ છે, તો આજ સવારમાં જ થઈ ગયો. હટાણ તડકો કાઢ્યો છે પાછો. જો લુગડા પાછા વાટી ગયા છે, અને આગળ પાછો વરસાદ આવી છે ને એટલે એક આરે બધે પલારી દે એવું છે. અને આ ગાઈડ લાઈ છે ને, જો ઓલી બાજુ હતા ને, આ સાઈડ હતા, તો મેં કાલે અહીંયા લઈ લીધા. નકર ત્યાં વાસટ આવે ને તો પલળી જાય, એટલે જો અહીંયા લઈ લીધા છે. એટલે વરસાદ આવે ને એટલે કામ વધી જાય. પહેલાં વરસાદમાં તો અટાણા છે ને 3:30 વાગ્યા છે ને, હાવ અંધારું ફગ જેવું થઈ ગયું છે. અને છે ને લાઇટે વહી ગઈ. હું તો હોતી હતી, લાઇટ વહી ગઈ, નીંદર ઉડી છે ને. જો આ બારી બંધ કરવા આવી છું, પવન બહુ ઉઠડો છે ને, એ બધું બંધ કરી દઉં. નકર છે ને રસોડું ભરાઈ રહે આખું. બારી એટલી કડક થઈ ગઈ, ગંધી નથી થતી. જોરદાર પવન ઉપડો છે, ફટાફડી થઈ ગયું ચાલુ. જો હાવ અંધારું થઈ ગયું છે. 3:30 વાગે અંધારું થઈ ગયું છે, એટલે લાઇટે વહી ગઈ. જો આમ ઉઘાડ છે ને, બાકી આ બાજુ વાદળા એવા છે. પણ એમ થાય હાઈન પડી ગઈ છે. ફૂલ પવન ને વાવાઝોડું જેવું, વાવાઝોડા જેવું થઈ ગયું છે. જો રુદય ઉઠી ગયો, લાઇટ વહી ગઈ એટલે. કા રુદુ લાઇટ વહી ગઈ ને બેટા, લાઇટ વહી ગઈ કા કા એટલે ઉઠી ગયો મારો રૂડો. ચાકડી વરસાદ ચાલુ થાય, જો એકદમ ટાઢો પવન આવે છે. કારું તું આમ જાય છે વરસાદે પણ બગડાટી બોલાવી. અમારા ઘરમાં પાણી ઘરી ગયા. આમ તો જો અહીંયા ઘર સુધી ઘરમાં પાણી ઘરી ગયા. આમ જો આ બધે હું તો છે ને આખી છે ને પલરી ગઈ. આમ જો કેટલા ઢાંકતા હતા ને, આખી પલરી ગઈ. વરસાદ ભૂકા કાઢ્યા. ઘરમાં પાણી જાવ કેટલું એક પપ્પા ઘરમાં પૂરાઈ ગયા. બારીએથી આમ તો કેટલું પાણી છે. આમ જો અમારા ઘરમાં એટલું પાણી ભરી ગયું છે. જો પાણી કાઢું છું પણ પૂરું થતું જ નથી. એટલું પાણી નથી ભરાઈ ગયા અહીંયા તો. આ તો આખું ભર્યું છે. આ તો જો એટલું પાણી છે, ભરાઈ ગયું આખું. ઘરમાં પાણી ઘૂસી ગયા, હેરાન થઈ ગયા. તો બહાર નો નીકળતો, દરવાજા છે ને બંધ રાખવા પડે છે. નકર તો ઘરની અંદર ખાવ પાણી ઘરી જાય છે. આ બધું બેડ ને બધું બગડી જાય એટલે દરવાજા બંધ રાખવા પડે છે. અને અમારું રુદુ છે ને હખણો નથી રહેતો. આમથી આમ ને આમથી આમ, એટલે દરવાજો ખોલી જ નાખે. બાકી ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અમારે. એટલો જોરદાર વરસાદ છે. જો હું પાણી કાઢવામાંથી જ નવરી નથી ખાલી. પાણી કાઢવાનું ચાલુ રાખવું પડે, નકર તો ઘર આખા ભરાઈ જાય. ડસ્ટબિન ઉડીને ક્યાં ગયું છે. ઓહો, અહીંયા તો કોને પલટી જાય એમ છે. ઘર ભરાઈ ગયું, પાણીનું ભરાઈ ગયું. એટલો ધોધમાર પડે છે. જો કાંઈ દેખાતું નથી. હા અંધારું ધબક થઈ ગયું છે. આમ જો પવન ને વરસાદ ધબધબાટા બોલાવે છે. ઘરમાંથી પાણી કાઢીને હું તો થાકી ગઈ. એટલે જો મૂકી દીધું છે. આમ નદી ભરી છે એટલામાં કાઢ્યું છે. આમ નદી ભરી છે ઓલી બાજુ, હજી આખી નદી ભરી છે. ને હવે થોડોક પવન છે ને ધીમો પડી ગયો છે ને, એટલે મેં કીધું ઘડીક રહી પૂરો ખાઈ લઉં પછી પાણી કાઢી. અને વરસાદ આવે ને એટલે આમ જ થાય. પેલો વરસાદ પડે ને એટલે
પાણી કાઢવાનું ચાલુ રાખવું પડે, નકર તો પાણીના ઘર ઘડી એટલું પાણી આવે. અને આ ચણા ચકવીનાનો વરસાદ કહેવાય. અને આમાં આપણે તો ઠીક આપણા જેવા તો મજા આવે, ઘેર બેઠા કાંઈ ન ઓલું હોય, પણ જે આમાં ખેતી કરતા હોય ને માણા બિચારાને અટાણે કેટલી નુકસાની થાય. આખી મહેનતમાં પાણી ખરી જાય. તાણા વગરનો વરસાદ કહેવાય. તો એવું છે ને, વરસાદની મજા તો છે ને ગામડામાં આવે, સિટીમાં તો હું ગટરના પાણી છલકાઈને આવે. અને આ ગામડામાં તો એને જોવો, બાકી કાંઈ ઘટે જોવો. આખી ઓસરીમાં પાણી પાણી થઈ ગયું છે. હવે હું પપ્પાને કહું છું કે છે ને હવે આ તો હજી ચોમાસાની તો વાર છે, આ તો આકાશે આપી હતી એનો વરસાદ થયો છે. હવે ચોમાસું આવે ને પેલા છે ને ગ્રીલ નાખી દો, નકર તો આ આમ જ રહેશે. તો હાલો હવે પાછું પાણી કાઢવાનું ચાલુ કરી દઉં, નકર અહીં છે કાં લીલી દિવાળીથી પાણી પીધી જાય. પાંચ વાગ્યા છે અને છે ને વરસાદ તો રહી ગયો છે, જો ઉઘાડ કરી દીધો છે. હવે આમ ડમડોર ગયો છે, હવે ગાજે તો છે. આ બાજુ બધું ખુલ્લું થઈ ગયું છે, હવે આ બાજુ દેખાય છે એવું. ને જુઓ ફરિયાની હાલત કેવી થઈ ગઈ, હાવ ગંધારું થઈ ગયું બધું, ચોકડીને બધું. કારણ કે વરસાદ પહેલો વહેલો હોય એટલે ધૂળ ને બધું આવે ને એટલે બધું બગડી ગયું છે. અને મેં છે ને વરસાદ રહી ગયો ને એટલે પાણી બધું કાઢીને બધું ફૂંકાણું ને લાઇટ આવીને પંખા ચાલુ કર્યા, બધું ફૂંકવું. પછી જો દૈણા કર્યા છે, ઘઉં ને બાજરાનું બેનું દૈણું કરી નાખ્યું છે. ને કપડાં જોવો આવી રીતે બધે નાખ્યા છે. જો અહીંયા નાખ્યા અડધા, અહીંયા અને આમ બધે ચારે બાજુ બધે નાખી દીધા છે કપડાં, એટલે ફૂંકાઈ જાય. અને રુદુન પપ્પાને ફોન કર્યો છે દૈણા લઈ જાઓ, કારણ કે લોટ હાવ છે નહીં અટાણે, રોટલી થોડીક થાય ને એટલો લોટ છે. અને મારે કોઈ દેવું ન થાય, પહેલી વાર એવું થયું કે હાવ કટોકટી થયું. નગર મારે છે ને બે દિવસનો લોટ હોય ને ત્યાં દરાવી જ લઈએ અમે, દૈણું કરી જ નાખું. પણ આ લગ્નમાં પડ્યા હતા ને એમાં બધું આવું થઈ ગયું. અને હજી વાસણ એ ઉટકવાના છે, વાસણ ઉટકી નાખું, ફરિયા વારી નાખું. અને વરસાદ અટાણે તો રહી ગયો છે, હજી ગાજે છે, કંઈ નક્કી ન હોય. પાછું ઘેરે જાય તો આવાય માંડે, તો એવું બધું છે. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં જરા કોમેન્ટમાં કહેજો. અમારે જામકામાં તો છે ને બહુ સારો વરસાદ પડી ગયો, અને ખેડૂત બધું બિચારાને નુકસાન થઈ ગયું છે, બધું ધોવાઈ ગયું. અમારે જો અહીંયા મગના છે ને છોડવા બે હતા ને એ પડી ગયા, એટલે મને એમ વિચાર આવે છે કે બે છોડવા તો એ પડી ગયા તો મને તો કેમ એ થાય છે. કારણ કે મેં છે ને હજી તો હું હમણાં કાલ પરમથી જ કહેતી હતી પપ્પાને કે આપણે લીલા મગનું છે ને આખી ચોરીનું એમનું લીલા મગનું શાક બનાવીશું, મજા આવે ખાવાની. તો એ પડી ગયા ને તો એ મને અફસોસ થયો. તો ખેડૂત બિચારાને શું હાલત થઈ ગઈ છે, એવું છે. ત્યાં આપણું કાંઈ હાલતું નથી. હા હાલ્યા રાખે હવે તો હાલો ફટાફટ છે ને વાસણ ઉટકી નાખું. અને હજી ફરિયા વારવા છે, અને આજ વહેલા રસોઈ બનાવી નાખ્યું છે. કારણ કે છે ને લાઇટનું કંઈ નક્કી નથી, કંઈ વહી જાય ઘડી થઈને આવે છે ને જાય છે ને એવું થાય છે, એટલે વહેલા રાંધી નાખું. અને હવે ચોમાસું આવી છે ને એટલે ચોમાસામાં તો અમારે આમ જ રહે. અને અહીંથી જો ગિરનાર થોડોક દેખાય છે મને, તો તમને આમાં કેમેરામાં નહીં દેખાતો હોય, કેવો એકદમ ક્લિયર ચોખ્ખો દેખાય છે અહીંથી. જો દેખાય, હા ઝૂમ કરું, એકદમ ક્લિયર દેખાય છે. અટાણે ઘડિયાળમાં 7:30 જેવો ટાઈમ થયો છે ને લાઇટે વહી ગઈ છે. અમારે જ નહીં બધાને વહી ગઈ છે, કારણ કે કંઈક એવું છે ઓલું એટલે. અને મારું દૂધ છે ને જો અટાણે લોલીપોપ લઈ આવ્યો છે, લોલીપોપ ખાય છે. આવું ટાઢડાનું ન ખવાય રુદુ, જો જો. ને હવે છે ને આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું હવે મસ્ત મજાના વિડીયો સાથે. તો આવજો, જય માતાજી.